રાધે રાધે. જય સિયારામ. આજે આપણે હનુમાનજીનું ચરિત્ર લેવાનું છે. હનુમાનજીના ચરિત્રમાં જે નવા પ્રસંગો છે એ નવા પ્રસંગો જ લેવાના છે. એટલે કોઈ એમ ના સમજે કે હનુમાનજીનું ચરિત્ર તો ભાઈ ઘણી વાર સાંભળી લીધું છે. આ ચરિત્રની અંદર નવીન વસ્તુ છે, નવીન શિક્ષા છે અને નવીન ભાવ છે. એટલે આ હનુમાનજીનું ચરિત્ર લેવામાં આવ્યું છે. રામચરિત માનસમાં હનુમાનજીનું ચરિત્ર કિષ્કિંધા કાંડથી શરૂ થાય છે. કિષ્કિંધા કાંડમાં પ્રથમ જે પ્રસંગ છે એ પ્રસંગને મારુતિ મિલન પ્રસંગ કહેવામાં આવે છે. મારુતિ એટલે પવનના દીકરા હનુમાનજી. તો ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ સાથે હનુમાનજી રહેતા હતા સચિવ રૂપમાં. પણ ખરેખર હનુમાનજી હતા કોણ? તો કે સાક્ષાત શિવજીનો અવતાર હતા હનુમાનજી. તો કે સાક્ષાત શિવજીનો અવતાર હતા એનું કોઈ પ્રમાણ ખરું એમ? તો કે હા, એનું પ્રમાણ તુલસીદાસજીએ દોહાવલીમાં લખ્યું છે. તુલસીદાસજીની દોહાવલી 142 અને 143 ની અંદર લખેલું છે, જેહી શરીર રતિ રામ સો આદર હિ સુજાન, રુદ્ર દેહ તજી નેહ બસ, વાનર ભય હનુમાન. મતલબ આ દોહાનો અર્થ એવો થાય છે, જેહી શરીર રતિ રામ સો, જે શરીરે ભગવાનના ચરણ કમલમાં પ્રેમ થાય ને એ શરીર ઉત્તમ. ચોખ્ખી વાત છે, સાદી કાંઈ લપજપ કરવાની જરૂર નથી. જે શરીર દ્વારા ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય શરીર ઉત્તમ. દાખલા તરીકે શિવજીને હનુમાન રૂપમાં રામમાં પ્રેમ થયો તેને વાનરનું શરીર ઉત્તમ લાગ્યું. અને કાગ ભુસુંડીજીને કાગડાનું શરીર ઉત્તમ લાગ્યું, કારણ કે કાગડાના શરીરમાં કાગ ભુસુંડીજીને રામની પ્રાપ્તિ થઈ. એટલે કાગ ભુસુંડીજીને કાગડાનું જ શરીર ગમે છે અને કાગડાનું શરીર એને છોડવું ગમતું નથી. એટલે કે જેહી શરીર રતિ રામ સો, જે શરીરે રામના ચરણ કમલમાં પ્રેમ થાય, સો આદર હિ સુજાન. સુજાન એટલે ચતુર વ્યક્તિ, સાચો સંત, એ જ શરીરનો આદર કરશે. રુદ્ર દેહ તજી નેહ બસ, વાનર ભય હનુમાન. રુદ્ર દેહ એટલે શિવજી પોતાનું શરીર છોડીને, એટલે કે શિવજીના શરીરમાંથી રામની સેવા માટે વાનર બન્યા. તો કે ભાઈ વાનર શું કામ બન્યા? શિવજી બનીને સેવા કરવી હોત તો ધરતી ઉપર શિવજી બનીને સેવા કરી શકત. પછી વાનર શું કામ બન્યા? તો કે વાનર એટલા માટે બન્યા કે શિવજીના સ્વરૂપમાં શિવજીને રામ ભગવાન માને છે. એટલે શિવજીના સ્વરૂપમાં શિવજી રામની સેવા કરત તો રામ એને એ સેવા કરવા દેત નહીં. કારણ કે શિવજીએ રામજીએ રામેશ્વરની સ્થાપના કરી. રામેશ્વરની સ્થાપના એટલી કરી છે કે રામના ઈશ્વર એટલે રામેશ્વર, એક અર્થ એવો થાય છે. રામના ઈશ્વર એટલે રામેશ્વર. તો શિવજીને રામ પોતાના ઈશ્વર માને છે. પછી શિવજીના રૂપે શિવજી રામની સેવા કરવા આવે તો રામ કેવી રીતે સેવા કરવા દે? એટલે રામની સેવા કરવા મળે એટલે શિવજીએ શિવજીનું શરીર છોડી દીધું અને વાનરનું શરીર ધારણ કર્યું. વાનર એટલે બન્યા કે મન ભરીને પછી રામની સેવા કરવા મળે. અને વાનરના રૂપમાં રામ પણ સેવાની ના ન પાડી શકે. રામ પણ સેવાની ના પાડી શકે નહીં, કારણ કે એ તો વાનરના રૂપમાં છે ને. પછી વાનર પાસે સેવા લેવામાં વાંધો નથી. અહીંયા આવ્યું કે રુદ્ર દેહ તજી,
રુદ્રદેહ તજી વાનર બન્યા તો શું શિવજીનું શરીર છૂટી ગયું? તો કે ના, શિવજીના એક રૂવાડામાંથી હનુમાનજીની ઉત્પત્તિ થઈ હોય. મૂળ શિવજી તો શિવલોકમાં સદા માટે નિવાસ કરે, કારણ કે શિવજી ભગવાન છે, શિવજી કોઈ દી મરતા નથી. એટલે મૂળ રૂપે તો શિવજી ભગવાનના ધામમાં નિવાસ કરતા જ હોય છે, પણ એનું એક રૂવાડું કે એનો કોઈ અંશ હનુમાન રૂપે અવતરી અને સેવા કરી જાય છે રામની. આવી વસ્તુ છે. એટલે ભાઈ જે શરીરથી ભગવાનની સેવા થાય, જે શરીરથી ભગવાનમાં પ્રેમ વધે, ઈ શરીર મારા ખ્યાલ પ્રમાણે ઉત્તમ છે, એમ તુલસીદાસ કહે છે. જાની રામ સેવા સરસ સમુજી કરબ અનુમાન, પુરુષા તે સેવક ભય હરતે ભય હનુમાન. આ બીજો દોહો તુલસીદાસે ઉદાહરણમાં આપ્યો કે શિવજી છે ઈ જ હનુમાનજી છે. જાની રામ સેવા, જાની રામ સેવા એટલે રામજીની સેવા કરવા માટે હનુમાનજીએ વિચાર્યું કે ભાઈ રામજીની સેવા કરવી જોઈએ. રામ ધરતી ઉપર અવતાર લે છે તો અહીંયા લખ્યું પુરુષાતે સેવક ભય. જેટલા પુરુષો હતા, દેવતાઓમાં જેટલા પુરુષો હતા, સ્વર્ગલોકમાં જેટલા પુરુષો હતા, એ બધા રામના સેવક બન્યા. અને હરતે ભય હનુમાન, અને હર એટલે મહાદેવમાંથી હનુમાનજી પ્રગટ થયા. આ રીતે બે દોહાનું પ્રમાણ આપીને અહીંયા વાત કરવામાં આવી છે કે શિવજી ઈ જ સાક્ષાત હનુમાનજી છે. શિવજી જ સાક્ષાત હનુમાનજીનો અવતાર છે, એવું અહીંયા બતાવવામાં આવ્યું છે. હવે અહીંયા લખવામાં આવ્યું છે કે બાલકાંડથી લઈને અરણ્ય કાંડ સુધી ભગવાન શંકરની વંદના પહેલા છે અને પછી રામની વંદના છે. પણ કિષ્કિંધા કાંડમાં જ્યાં હનુમાન અને રામના મિલનનો પ્રસંગ છે, ત્યાં રામની વંદના પહેલા છે અને શિવજીની વંદના પછી છે. એનું કારણ છે કે હનુમાનજી એમ કહેવા માંગે છે કે મારા માલિકની વંદના પહેલા કરો, કિષ્કિંધા કાંડથી. એટલે કિષ્કિંધા કાંડથી રામની વંદના પહેલા છે અને પછી છે વંદના શંકર ભગવાનની. આવી વસ્તુ છે. તો હનુમાનજી એક બલવાન વ્યક્તિ હતા, પરાક્રમી વ્યક્તિ હતા, અને એનું જીવન ચરિત્ર આશ્ચર્યપૂર્ણ ઘટનાઓથી પરિપૂર્ણ છે. બહુ અલગ ચરિત્ર છે હનુમાનજીનું. એનું જે ચરિત્ર છે એવું ચરિત્ર બીજા કોઈનું નથી. એટલે રામાયણની અંદર હનુમાનજીનું ચરિત્ર અતિ સુંદર રીતે આપેલું છે. ભક્તોએ એનું વાંચન કરવું જોઈએ. રામચરિત્રમાં હનુમાનજીનું ચરિત્ર ચાલુ થાય છે તહરહ સચિવ સહિત સુગ્રીવા. આ ચોપાઈથી, કિષ્કિંધા કાંડની આ ચોપાઈથી ચરિત્ર ચાલુ થાય છે. આવી વસ્તુ છે. કિષ્કિંધા કાંડની આ ચોપાઈથી હનુમાનજીનું ચરિત્ર ચાલુ થાય છે. હનુમાનજી અને સુગ્રીવ બેનો શું સંબંધ હતો? તો કે હનુમાનજી સુગ્રીવના સચિવ હતા. સચિવ એટલે મંત્રી. તો જો અહીંયા પણ હનુમાનજીના આદર્શ ચરિત્રની ઝલક દેખાય છે કે હનુમાનજીએ સુગ્રીવ જેવા નિર્બલ વ્યક્તિને માલિક તરીકે ચૂન્યા, માલિક તરીકે ચૂની લીધા, પકડી લીધા, અને પછી સુગ્રીવના દુઃખમાં પણ હનુમાનજીએ એનો સાથ ના છોડ્યો. નકર મંત્રી કેવા હોય ખબર છે? જે રાજા જીતે ને એના મંત્રી બની જાય, હારેલા રાજાને છોડી દે. પણ ધન્ય છે હનુમાનજીને, સુગ્રીવ વારંવાર હારવા છતાં પણ, સુગ્રીવ વારંવાર હારેલા હતા છતાં પણ સુગ્રીવે હનુમાનજીએ સુગ્રીવજીનો સંગ ન છોડ્યો. આ છે હનુમાનજીની ઉદારતા, અને આ છે સચિવનું લક્ષણ કે સચિવ કોઈ દી પોતાના માલિકને ન છોડે. ભલે માલિક હારી ગયો હોય, દુઃખી હોય, રાજ્ય છીનવાઈ ગયું હોય, તો પણ એને માલિકનો સંગ ન છોડવો જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ છે જ નહીં.
આવી વસ્તુ છે. તો સચિવ કેવો હોવો જોઈએ અને સચિવ ધર્મનું પાલન કેવી રીતે કરવું જોઈએ એનું ઉદાહરણ હનુમાનજી છે. હનુમાનજીએ જોયું કે વાલીએ સુગ્રીવ હારે અઘોર વેર કરી નાખ્યો છે અને સુગ્રીવને ત્રિલોકીમાં ક્યાંય ઠેકાણું નથી. જેને ત્રિલોકીમાં ક્યાંય ઠેકાણું ન મળ્યું એવા સુગ્રીવને પણ હનુમાનજીએ છોડ્યા નહીં કે મારો માલિક એટલે સુગ્રીવ જ. આવા દીનહીન અને નિરાશ્રય સુગ્રીવની સેવામાં રહીને હનુમાનજીએ દેખાડી દીધું કે દુઃખની અંદર કોઈ વ્યક્તિનો સાથ છોડવો જોઈએ નહીં. બીજી બાજુ સુગ્રીવના સચિવ બનવું એટલે વાલી હારે વેર કરવું. કારણ કે સુગ્રીવના સચિવ બનો એટલે વાલી તમને વૈરી માને. તો વાલી જેવા મહાબલવાન સાથે વેર મોલ લઈને પણ હનુમાનજીએ સુગ્રીવની સહાયતા કરી. આવા સચિવ હોવા જોઈએ. સચિવ માને સલાહકાર, મંત્રી. ભક્તિ માર્ગની અંદર પણ સચિવ અને સલાહકારનું બહુ મહત્વ છે. જો ખરેખર સાચો સચિવ મળી જાય, સાચો સલાહકાર મળી જાય તો ભગવાનની ભક્તિમાં પણ જીવ બહુ ઝડપથી ભગવત પ્રાપ્તિ કરી લે છે. બહુ જ ઝડપથી, એમ કઈ તો ખોટું નથી. અતિ ઝડપથી કેવું હોય તો પણ ખોટું નથી. સચિવ તમારો હારો હોવો જોઈએ, ગુરુ તમારો હારો હોવો જોઈએ, તો થોડા સમયમાં તમે ઘણો બધો રસ્તો કાપી શકો છો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો આ રીતે હનુમાનજીએ પોતાના સાચા પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું અને સુગ્રીવનો સંગ છોડ્યો નહીં. એટલું જ નહીં, એને રામચંદ્ર સાથે મિત્રતા પણ કરાવી દીધી અને રામચંદ્ર હારે મિત્રતા કરાવીને સુગ્રીવને રાજ્ય, ધન, પ્રજા બધું અંતે હનુમાનજીએ અપાવી દીધું. આનું નામ કહેવાય ઉત્તમ સચિવ. ઉત્તમ સચિવ એને કહેવાય કે જે માલિકનું રાજ્ય, ધન, આ તે બધું પાછું અપાવી દે અને એ બધું પાછું હનુમાનજીએ અપાવી દીધું. રામ હારે મિત્રતા થઈ એટલે રામે બાલીને મારી નાખ્યો અને બાલી મરી ગયો એટલે બધું સુગ્રીવને મળી ગયું. તાવા રાજ કોષપુર નારી. રાજ્ય મળ્યું, કોષ એટલે ધન, પુર એટલે નગર. પાવા રાજ કોષપુર નારી. નારી એટલે સ્ત્રી. બધું સુગ્રીવને મળી ગયું. એટલે અહીંયા એવું લખે છે કે રાજાના 7 અંગ હોય છે. ધન, સૈનિક, પ્રજા, રાજ્ય, એવા રાજાના 7 અંગ હોય છે. એમાં એક અંગ છે મંત્રી. તો કે રાજાના 6 અંગ ભલે નષ્ટ થઈ જાય પણ જો રાજાનો મંત્રી બરોબર હશે તો બીજું બધું એને પાછું લઈ આવશે. જો સુગ્રીવના બધાય અંગ નષ્ટ થઈ ગયા હતા, એની પાસે પ્રજા નહોતી, એની પાસે ધન નહોતું, એની પાસે રાજ્ય નહોતું, કઈ નહોતું, એના 6 અંગ નષ્ટ થઈ ગયા હતા, પણ એની પાસે એક અંગ સુરક્ષિત હતું. હનુમાન જેવા સચિવ હતા, હનુમાન જેવા મંત્રી હતા. અને હનુમાન જેવા મંત્રી હતા એટલે એને બધી વસ્તુ પાછી મળી ગઈ. બધી વસ્તુ પાછી મળી ગઈ. એટલે સચિવની અતિશય કિંમત છે. જેનો સચિવ સુંદર છે ને એ માલિકને બધી વસ્તુ પાછી પૂરી પાડી દેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ જ નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ સલાહકાર સારો રાખવો જોઈએ. દુર્યોધનનો સલાહકાર શકુની હતો એટલે બધાય નષ્ટ થઈ ગયા અને પાંડવોનો સલાહકાર કૃષ્ણ હતા તો બધાય બચી ગયા. 5 પાંડવ બચી ગયા, ભગવાનની ભક્તિ પણ કરી અને રાજ્યનું સુખ પણ લીધું. રાજ્ય પણ એને મળી ગયું. તો સલાહકારની કિંમત છે. તમારા સલાહકાર કોણ છે? જો સલાહકાર બરોબર હશે તો વાંધો આવશે નહીં. નહીતર તો પછી આ સંસારની અંદર ભટકણ સિવાય કાંઈ નથી. ભટકવાનું અથાહ છે. આ સંસાર સાગર છે ને એ અથાહ છે અને એમાં પછી ભટકવા સિવાય કાંઈ મળતું નથી. તો અહીંયા હનુમાનજીનું ચરિત્ર કાલે આગળ વધારશું. સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયા રામ. રાધે રાધે.